તો છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ટ્રકો ઝડપાયા છે। ભાવી જેતપુરના રતનપુરમાં સ્થાનિકોએ રેતી ખનન ઝડપ્યું। સ્થાનિકોએ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર રેતી ખનન કરતા 4 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા। રેતી ખનન ઝડપાતા સ્થાનિકોના અધિકારીઓને અનેક સવાલ કરવામાં આવ્યા, ત્યારે ગેરકાયદેસર રેતી ખનન કરતા ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે આપણી સાથે। અમિત, જે રીતે આ રેતી ખનન કરતા ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા છે, શું કાર્યવાહી હાથ ધરાઈ? જી ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનન એ ખૂબ મોટો ધંધો બની ગયો છે અને હાલ જે રેતી માફિયાઓ છે તે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં મશગુલ બની ગયા છે। ત્યારે ગઈકાલે પાવીજેતપુર તાલુકાના રતનપુર અને મોટી રાસલીની સીમમાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ત્યાં મોટી રાસલી ગામના કેટલાક યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી। જનતા રેડ દરમિયાન 4 હાઈવા ભરેલી રેતી ભરીને ઝડપી પાડવામાં આવી હતી અને સાથે સાથે ખાણ ખનીજને જાણ કરતા ખાણ ખનીજ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને વધુ તપાસ કરતા ઓરસંગ નદીની અંદર જે રેતી ખનન ચાલી રહ્યું હતું ત્યાંથી પણ 5 મશીનો જપ્ત કર્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર રેતી ખનન બેફામ ચાલી રહ્યું છે। રેતી માફિયાઓ બેફામ બની ગયા છે અને ગેરકાયદેસર રેતી ખનન એક ખૂબ મોટો ઉદ્યોગ બની ગયો છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ આ બાબતે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે। જી આભાર અમિત, સમગ્ર માહિતી બદલ। તો ગેરકાયદેસર રેતી ખનન કરતા ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા છે।